સાબરકાંઠામાં મહિલા કોંગ્રેસનો મોંઘવારી સામે હલ્લાબોલ। નમસ્કાર, હું નવાજ ખાન આ પઠાણ એટ ધીસ ટાઈમ ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને વધતી મોંઘવારી સામે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રોજિંદી જીવનમાં જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો। મહિલાઓનું કહેવું છે કે સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ રેલીમાં બિંદુબા રહેવર અને જાહિદા મંસૂરી સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને મહિલાઓને સંબોધન કર્યું હતું। આગેવાનો દ્વારા મોંઘવારી નિયંત્રણમાં લેવા માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી। એટ ધીસ ટાઈમ ન્યૂઝ રિપોર્ટર નવાજ ખાન આ પઠાણ, સાબરકાંઠા।